ઝાલોદ પંચાલ સમાજની મહિલાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોક્ષધામ ખાતે કીર્તન કરાયું। માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી કીર્તનનું આયોજન કરાયું હતું। આજે તારીખ 10/8/2024 શનિવારના રોજ બપોરે 3 કલાકે મળતી માહિતી અનુસાર જીવનનો અંતિમ વિસામો એટલે કે મોક્ષધામ, જ્યાં માનવી ફક્ત કોઈ અંતિમ ક્રિયા માટે મોક્ષધામ ખાતે જતો હોય છે। મોક્ષધામ એ માનવીના જીવનનું છેલ્લું સરનામું છે, જ્યાં માનવીએ આવવું જ પડે છે। એ જીવનની સત્ય હકીકત છે। સામાન્ય રીતે મોક્ષધામ કોઈ હરવા ફરવા માટે જતું નથી। સામાન્ય માનવીને પણ જો મોક્ષધામ જીવતે જીવ જવું હોય તો તે મનમાં ઘણા બધા સવાલો ઊભા કરતું હોય છે। ત્યારે મોક્ષધામ ખાતે પંચાલ સમાજની બહેનો દ્વારા માનવ સેવાના સહયોગથી શ્રાવણના પવિત્ર દિવસોમાં ભગવાન શિવની કીર્તન મોક્ષધામ ખાતે કરવામાં આવ્યું હતું। પંચાલ સમાજની બહેનોને જ્યારે પૂછવામાં આવ્યું કે મોક્ષધામ ખાતે જે ભગવાનનો લાહવો મળ્યો તો કેવું લાગ્યું, તે બાબતે તેઓએ શાલીનતા સાથે જવાબ આપ્યો। જીવનના છેલ્લા સરનામા પર આવીને આજે જે ભવ્ય કીર્તન કરવામાં આવ્યું ત્યારે એવું લાગ્યું કે શ્રાવણ માસમાં પવિત્ર દિવસમાં સાક્ષાત ભગવાન શિવના દરબારમાં કીર્તન કરી રહ્યા હોય। નારી શક્તિ દ્વારા પ્રેરણાદાયક સુંદર કીર્તન કરી અને અનવરું આકર્ષણ પણ જમાવ્યું હતું। આજ રોજ અમે અહીં આગળ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિના નિમિત્તે જે જીવનનો છેલ્લો પડાવ છે એ જોવા માટે અને સાથે સાથે ભગવાનનું સ્મરણ કરી અને ખૂબ જ શાંતિ મેળવી અને અહીં આગળ અમે ભગવાનનું ભજન કર્યા અને અમારા પંચાલ વિશ્વકર્મા મહિલા મંડળ તરફથી આજ રોજ અમે ખૂબ આનંદ કર્યો અને એ વખતે માનવ સેવા ટ્રસ્ટના દરેક સભ્યો કે જેમને અમને સાથ સહકાર આપ્યો છે એમનો ખૂબ આભાર।